ચાલો આજે એક એવી ચેલેન્જની વાત કરીએ જે કદાચ ફક્ત કદાચ નહીં પણ ચોક્કસપણે આપણી લાઇફસ્ટાઇલને એક નવી દિશા આપી શકે છે. આ વિચાર આવ્યો છે ડૉક્ટર પ્રશાંત કારિયાના એક સેમિનારમાંથી અને ચેલેન્જ છે 21 દિવસની નો શુગર ચેલેન્જ. ચાલો જાણીએ કે આમાં એવું તે શું ખાસ છે. ખાંડ વગર જીવવું? આ સવાલ સાંભળીને જ મગજમાં પહેલો વિચાર શું આવે કે અરે આ કેવી રીતે શક્ય છે, બરાબર ને? આપણા તો તહેવારો, ખુશીના પ્રસંગો, અરે નાની અમથી પાર્ટી પણ મીઠાઈ વગર તો અધૂરી જ લાગે. તો પછી સવાલ એ છે કે ખાંડને જીવનમાંથી કાઢવાનો વિચાર પણ કેમ કરવો? અને જુઓ, આ જે મૂંઝવણ છે ને એને ડૉક્ટર પ્રશાંત કારિયા બહુ સારી રીતે સમજે છે. એ તો ત્યાં સુધી કહે છે કે શુગર ફ્રી એવો શબ્દ સાંભળતા જ બાળકોના ચહેરા પર જે ભાવ આવે ને એ જોવા જેવા હોય છે. અને સાચું કહું, ખાલી બાળકો જ શું કામ, આપણને મોટાઓને પણ આ શબ્દ સાંભળીને ક્યાં મજા આવે છે. સાચું ને? ખાંડ સાથેનો આપણો સંબંધ જ કંઈક એવો ગાઢ છે. બસ આ જ તો છે ખાંડની મીઠી મૂંઝવણ. એના વગર જાણે ચાલતું નથી અને એની સાથે રહીએ તો સ્વાસ્થ્યની સતત ચિંતા. એકદમ ચક્રવ્યૂહ જેવું લાગે છે નહીં? પણ સવાલ એ છે કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ખરો? પણ જરા એક ક્ષણ માટે વિચારો, શું થાય જો આપણું મગજ અને આપણી જીભ બંનેને ખાંડ વગર જ ખુશ રહેતા આવડી જાય? એવી કલ્પના કરો કે સામે ગરમાગરમ ગુલાબજાંબુ પડ્યા હોય કે પછી મનપસંદ ચોકલેટ હોય અને એને ખાવાની તીવ્ર ઈચ્છા જ ન થાય. કેવું લાગે? થોડું અશક્ય જેવું લાગે છે નહીં? પણ આ ખરેખર શક્ય છે. અને આ જે શક્યતાની વાત કરી એની ચાવી છે 21 દિવસનો જાદુઈ નિયમ. હવે જુઓ, આ કોઈ જાદુટોણો નથી હો. આ તો આપણી આદતો પાછળનું એકદમ સીધું સાદું વિજ્ઞાન છે. એક એવો નિયમ જે ખાંડ ખાવાની આપણી આદતને જડમૂળથી બદલવાની તાકાત રાખે છે. પણ તરત જ મનમાં સવાલ થાય કે 21 જ દિવસ કેમ, 15 દિવસ કેમ નહીં કે પછી પૂરા 30 દિવસ કેમ નહીં? તો વાત એમ છે કે આ 21નો આંકડો કંઈ એમ જ નથી આવ્યો. એની પાછળ આપણા મગજની કામ કરવાની રીતનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. નિયમ એકદમ સરળ છે. સમજો કે આપણું મગજ એક કમ્પ્યુટર જેવું છે. કોઈ પણ આદત, પછી એ સારી હોય કે ખરાબ, જો એને સતત 21 દિવસ સુધી છોડી દેવામાં આવે તો મગજ એને એક નવા ડિફોલ્ટ સેટિંગ તરીકે સ્વીકારી લે છે. મતલબ કે જૂની આદતનો જે રસ્તો ઘૂંટાઈ ગયો હતો એની પકડ ઢીલી પડી જાય છે અને એક નવો, સારો રસ્તો બની જાય છે. એક રીતે કહીએ તો આ આપણા મગજનું રીપ્રોગ્રામિંગ છે. આને હજી સહેલી રીતે સમજીએ. 21 દિવસ પહેલાં શું થતું હતું? આપણું મગજ ખાંડને જોતાં જ ખુશીના સિગ્નલ મોકલતું હતું. એ જાણે કે મજા મેળવવા માટેનો એક જાણીતો ટૂંકો રસ્તો હતો. પણ જ્યારે 21 દિવસ સુધી એ શોર્ટકટ જ બંધ કરી દઈએ ત્યારે મગજને પણ સમજાય છે કે ભાઈ હવે કોઈ નવો રસ્તો શોધવો પડશે. બસ પછી પેલી જૂની તલપની જગ્યાએ એક નવી શાંત આદત પોતાની જગ્યા બનાવી લે છે. ઓકે, તો આ બધી થિયરી તો બરાબર છે, સમજાઈ ગયું. પણ સવાલ એ છે કે જ્યારે આ ચેલેન્જ ખરેખર શરૂ કરીએ ત્યારે આપણા શરીર અને મન પર એની શી અસર થાય છે? કારણ કે વાત ખાલી જીભના સ્વાદની નથી. આ ફેરફાર તો આખા શરીર અને મન પર અસર કરે છે. ખરેખર આ એક આખી સ્વાદયાત્રા છે. માની લઈએ કે શરૂઆતના થોડા દિવસો અઘરા લાગશે, ચા કોફી કડવી લાગશે, બધું જ જાણે બેસ્વાદ લાગશે. પણ થોડી ધીરજ રાખવાની છે, કારણ કે ધીરે ધીરે આપણી જીભ જાણે રીસેટ થવા લાગે છે. અને પછી જે અનુભવ થશે ને, એક સાદા કેળામાં, એક ખજૂરમાં, અરે એક બદાનમાં પણ એવી મીઠાશ અનુભવાશે જે પહેલાં ક્યારે નોંધી જ નહીં હોય. આ જ તો કુદરતી મીઠાશનું અસલી આનંદ છે. અને ફાયદાની વાત કરીએ તો એ ખાલી જીભ સુધી અટકતા નથી. સૌથી પહેલું તો બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં આવે છે. એટલે દિવસભર જે એનર્જીમાં ઉતાર ચડાવ થતા હોય ને એ બંધ થઈ જાય છે. ચહેરા પર એક અલગ જ ચમક દેખાવા માંડે છે. કારણ કે ત્વચા અંદરથી હેલ્ધી બને છે. મૂડ સ્વિંગ્સ ઓછા થઈ જાય છે. અને સૌથી અગત્યની વાત, આપણને આપણા શરીર સાથે એક ઊંડું જોડાણ અનુભવાય છે. જાણે કે શરીર આપણને થેન્ક યુ કહેતું હોય. હવે એક બહુ જ જરૂરી વાત. આ 21 દિવસને કોઈ ફિનિશ લાઇન નથી સમજવાની. અરે આ તો એક નવી હેલ્ધી લાઇફસ્ટાઇલ માટેની સ્ટાર્ટિંગ લાઇન છે. આ ચેલેન્જનો હેતુ ખાંડને જીવનમાંથી કાયમ માટે કાઢી મૂકીને એને દુશ્મન બનાવવાનો બિલકુલ નથી. ના, હેતુ તો ખાંડ સાથેનો આપણો જે સંબંધ છે એને સુધારવાનો છે. તો સવાલ એ છે કે આ નવી આદતને જીવનભર કેવી રીતે ટકાવી રાખવી? વેલ, ડૉક્ટર કારિયા એના માટે 3 એકદમ સરળ ટિપ્સ આપે છે. પહેલું,
બને ત્યાં સુધી ઘરનું જ જમવાનો આગ્રહ રાખો. બીજું, પેકેટવાળી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એનું લેબલ વાંચવાની ટેવ પાડો. ખરેખર નવાઈ લાગશે કે કેટલી બધી એવી વસ્તુઓ છે જેમાં છુપી ખાંડ ઉમેરેલી હોય છે. અને ત્રીજી અને સૌથી મજાની વાત, મીઠાઈ ખાવાની છૂટ છે. હા, પણ હવે તલબને કારણે નહીં, પણ સાચા અર્થમાં સ્વાદ માણવા માટે ખાવાશે. અને એ પણ પૂરી સમજદારી સાથે. અને આખી ચર્ચાનો સાર ડૉક્ટર કારિયાના ફક્ત એક વાક્યમાં આવી જાય છે. એ કહે છે, મીઠાશ જીભે હોય, જિંદગીમાં નહીં. વાહ, કેટલો ઊંડો વિચાર છે નહીં? આનો સીધો સાદો અર્થ એ છે કે સ્વાદનો આનંદ ચોક્કસ માણો, પણ આપણા જીવનના નિર્ણયો અને આપણા સ્વાસ્થ્યનો કંટ્રોલ એના હાથમાં ન આપી દો. આખી વાત સંતુલનની છે. તો આ 21 દિવસની સફરનો વિચાર કેવો લાગી રહ્યો છે? યાદ રાખજો, આ કોઈને દેખાડવા માટેનો પડકાર નથી. આ તો પોતાના શરીર અને મનને વધુ સારી રીતે સમજવાની, એને સાંભળવાની એક તક છે. તો હવે સવાલ ફક્ત એક જ છે, આ નવી અને સ્વસ્થ શરૂઆત ક્યારથી કરવી છે?